નમસ્કાર. અત્યારે આપણી હારે છે એક એવી શખ્સિયત જેઓ ખેડૂતોના પ્રશ્ન માટે હંમેશા અવાજ ઉઠાવતી રહે છે. ચાહે ઇકોઝોનનો મુદ્દો હોય કે પછી ખેડૂતોને દિવસે વીજળી આપવાનો મુદ્દો હોય, તેઓ હંમેશા લડત લડતા રહ્યા છે અને તેમાં તેઓને સફળતા પણ પ્રાપ્ત કરેલ છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ખેડૂતોના મસીહા તરીકે જાણીતા રમેશભાઈ કોરાટ વિશે, જેઓ હાલ અત્યારે આપણી હારે છે. રમેશભાઈ, પહેલા તો આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. અને મારો પહેલો સવાલ આપને એ રમેશભાઈ, કે જે રીતે હાલના દિવસોમાં આપણે જોઈએ છીએ કે ભાઈ ખેડૂતો વિવિધ પ્રશ્નોને લઈને આંદોલનના માર્ગે છે, અને જેમાં ખાસ કરીને આપણે જોઈએ કે જેતપુરમાં આજે 8મો દિવસ છે આમરણાંત ઉપવાસનો. રક્તદાન પણ ત્યાં કરવામાં આવ્યું, ખેડૂતો દ્વારા તમામ રેકોર્ડો પણ તોડી નાખવામાં આવ્યા છે રક્તદાનના. તો આજે ખેડૂતોને આંદોલનનો માર્ગ પકડવો પડ્યો છે, આંદોલનના માર્ગે છે. આખરે એવી કઈ મુસીબત આવી કે પછી કેવા એવા પ્રશ્ન ક્રિએટ થયા જેના લઈને ખેડૂતોને આંદોલનના માર્ગે જવા પડ્યું? અને બીજી વાત એ કે સરકાર શું ખેડૂતોની વાત ખરેખર સાંભળી રહી છે કે નહીં? જે મારું કહેવાનો મતલબ એ છે કે ખેડૂતો જ્યારે ગુજરાતમાં આંદોલન કરે છે, ગઈકાલે કર્યું હોય, આજે કર્યું હોય કે આવતીકાલે કરે, ખેડૂતોનું આંદોલન ખરેખર સાચી દિશામાં કાયમી માટે રહ્યું છે, હતું અને રહેશે. કારણ કે હરેક પ્રકારના જે મુસીબતનો કોઈ પણ જગ્યાએ ભોગ બનતો હોય, કોઈ પણ વિભાગ હોય, કોઈ પણ સરકાર હોય, કોઈ ડિપાર્ટમેન્ટ હોય કે નિગમ હોય, આખી ખેડૂત જ સમસ્યાનો ભોગ શા માટે બને છે? એમાંની જો એક આ સમસ્યા છેલ્લા 1 મહિનાથી ઉપર જે હાઈ પાવર વીજળી નીકળે છે અને જે વીજળીના પોલ મસ્ત મોટા ખોડી દેવામાં આવે છે, જે ધ્રુવીકરણ કરી નુકસાન કરવામાં આવે છે, પોતાની જમીનની કિંમત ઘટાડી દે છે, આવી એક ખેડૂતોને ખરેખર બહુ મોટી નુકસાન કરવા માટે છે. તો એના માટે કચ્છથી માંડીને છે સુરેન્દ્રનગર સુધી આ આંદોલનમાં ખેડૂતો જોડાણા. 1 મહિના ઉપર હાલ્યું. તો આ આંદોલન કોઈ દિવસ ખોટી દિશામાં ના હોઈ શકે. કારણ જો ખોટી દિશામાં હોય તો આંદોલન ભાંગી ગયું હોય, વિભાજન થઈ ગયું હોય, ભાગલા થઈ ગયા હોય. પણ મક્કમ આંદોલન છે. મક્કમ આંદોલન લોંગ એટલે નક્કી થાય કે ખેડૂતોની કંઈક ને કંઈક મજબૂત માગણી હોય, ખેડૂતો મજબૂત છે, આવું એક સાબિત થાય છે. હવે વાત તમે જે કીધી કે ખેડૂતો આ જે વાત કરવામાં આવે છે, તો હું એમાં એક બીજી પણ વાત કરી દઉં છું કે ખેડૂતોની જમીનમાં મસ્ત મોટા પોલ ખોડી દે, એક વખત 2-5 લાખ રૂપિયા આપી દે અને ખેડૂતને એક વખત લાભ મળે અને કંપની 100 વર્ષ સુધી એમાંથી કમાવાની છે. ખેડૂતને એક વખત આપી અને સાઇડલાઇન કરવામાં આવે છે. ખરેખર જો પોલની વાત કરવામાં આવે તો બીજા જે ટાવરના પોલ હોય તો એ પણ ભાડે આવે છે, એનું મહિને ભાડે આપે છે. પછી જે ખનીજ હોય ખેડૂતના ખેતરમાં મહેસાણા જિલ્લામાં નીકળે છે, એનું પણ ભાડું આપે છે. તો હવે આ ખેડૂતો જે જેતપુર છે, સુરેન્દ્રનગર કોટ ગામના ખેડૂતો જે પોતાની માંગને લઈને વળગ્યા છે કે ખરેખર હું એમ કહું કે એનું દર મહિને ભાડું ચોક્કસ હોવું જોઈએ. શા માટે? કે ખનીજ વાળા પણ ભાડું આપે છે અને જે કઈ ટાવરના છે, મોબાઈલના ટાવર છે, એનું પણ ભાડે જ આપે છે. તો આ પોલનું શા માટે ભાડું નહીં? એટલે મારું તો ઈ કહેવાનું છે કે સરકારે હવે આ જમીન સંપાદન તો થતી નથી, એટલે હવે પરમેનન્ટ ભાડું એનું કરી નાખે અને ખેડૂતોને સાંભળે અને ખેડૂતોનું આંદોલન સમાપન થાય એ જ હોવું જોઈએ. પણ તમે જે કીધું કે જે અહીંયા રક્તદાનનો કેમ્પ કરવામાં આવ્યો, એમાં રેકોર્ડ તોડી નાખવામાં આવ્યા, એટલે ઈ એક ગુજરાતના ખેડૂત તરીકે સારી સદભાવના કહેવાય કે આંદોલન કરતા જાય છે અને એક સમાજની સેવા કરતા જાય છે. બ્લડ ડોનેશન એટલે મોટી બાબત કહેવાય, ખેડૂતોનું આજે એક ત્યાગ કહેવાય, રક્તદાન મહાદાન કહેવાય. હા, એટલે મારું કહેવાનું મળે ખેડૂત બહુ સમજદાર છે. એટલે આ બાબતથી પણ સરકારે આજે નિર્ણય કરવો જોઈએ કે ખરેખર ખેડૂત રક્તદાન કરતો જાય, આંદોલન કરતો જાય. કોઈ ટ્રાફિકની સમસ્યા નથી, કોઈ સરકારી મિલકતને તોડફોડ નથી કરતા, ઓનલી ફોર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરે છે. એટલે બહુ ખેડૂત સૂઝબૂઝથી, નથી કોઈનો ડરાવ્યો ડરતો, નથી કોઈનો ભોરાવ્યો ભરતો કે નથી કોઈની વાતમાં આવીને કરતો, ઓનલી ફોર પોતાના હક માટે આંદોલન કરે છે. આ માટે સરકારે ખરેખર વિચારી અને 5-25 ખેડૂતોને નહીં, હું તો એમ કહું જે ગઈકાલે જે ઘટના બની કે એના જે સરકારી જે માણસો આવી અને કીધું હતું કે મુખ્યમંત્રી પાસે આવો,
ખરેખર હું તો એમ કહું કે આ લોકોએ જે મહિના દિવસ ત્યાં પોતાનો સમય બળાવ્યો, જો કૃષિ મંત્રી ને મુખ્યમંત્રીએ ખુદે ત્યાં આવવું જોઈએ કોટગામની અંદર અને કેવું જોઈએ કે ભાઈ તમારી સમસ્યા અમે સાંભળવા નથી આવ્યા, સોલ્વ કરવા આવ્યા છે. જો આવું બને ત્યારે જ ખેડૂત ખરેખર એના આંદોલનની જે કઈ દિશા છે એ સમાપ્ત થાય. અને સાંભળવાનું સરકારે ઘણી વખત મીડિયા દ્વારા પણ હું કહું છું કે ભાઈ ઘણી વખત એવું કે ભાઈ સમસ્યા સાંભળવામાં આવી, સાંભળવાની શું બોલો, એનો શું મતલબ? સોલ્વ થવો જોઈએ. સાંભળવું એટલે હું બધાનું સાંભળી લઉં, સોલ્વ ના થાય તો મારે સરકારમાં રહેવાની કોઈ જરૂર છે નહીં. જી બિલકુલ, સોલ્યુશન હોવું જોઈએ, ફક્ત સાંભળવાથી નિરાકરણ નહીં આવે. અચ્છા, ખેડૂતનો જે અન્ય વિષય પર આપણે જઈએ તો હાલ આપણે રાજ્યમાં ખાસ કરીને નોર્થની સાઈડમાં જોઈએ તો ખાતરની અછત હોય તેવી વાતો બહાર આવી રહી છે. આ કેટલી ગંભીર બાબત કહેવાય અને સરકારે આ અછતને પૂરી કરવા માટે કેવા પગલા તાકીદે લેવા જોઈએ? હવે ખરેખર જે સમસ્યા મેં તમને પહેલા જ કીધું કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, સરકાર હોય, પીજીવીસીએલ હોય, સંઘ હોય કે પછી વીજળીનું હોય, ખેડૂતોને કેનાલની હોય, આ તમામ સમસ્યા આશરે ખેડૂતના ઘરે જ જાય છે. એમાંની એક આજે તમને વાત કરવામાં આવી કે ખાતરની સમસ્યા લગભગ વર્ષો થયા છે, પેલા નહોતી. હવે ખરેખર સરકારે આજે કાલે મેં સાંભળ્યું છે કે છોટા ઉદયપુરમાં 4 દિવસ થયા ખેડૂત, ગુજરાતનો ખેડૂત લાઈનમાં, મગફળી વેચવા જાય તો લાઈનમાં, ચણા વેચવા જાય તો લાઈનમાં, ઓનલાઈન કરવા જાય તો લાઈનમાં, ખાતર લેવા જાય તો લાઈનમાં, મારા ખેડૂત નોટ બદલાવા નોટબંધીમાં તો કે લાઈનમાં, હમણાં થોડા દિવસ પહેલા ડીઝલ પેટ્રોલમાં તો કે લાઈનમાં.